નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। નેસ્ટ પબ્લિક સ્કૂલનો વાઇબ્રન્ટ ભારતની થીમ પર એન્યુઅલ કાર્યક્રમ યોજાયો। અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં આવેલ નેસ્ટ પબ્લિક સ્કૂલ ખાતે વાઇબ્રન્ટ ભારતની થીમ પર એન્યુઅલ કાર્યક્રમ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા। આ અંગે સ્કૂલના ડાયરેક્ટર ચિરાગ શાહ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસ સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ એવી મહેનત કરી રહ્યા હતા અને આ મહેનતનો ફળ આજે આપણે જોઈ રહ્યા છીએ। પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ એન્યુઅલ કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના આશરે 1800મી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સ્કૂલ દ્વારા સમાજમાં કઈ મેસેજ મળે તેવા ઊંડા આશયથી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી, જેમાં બેટી બચાવો બેટી પઢાવો, પાણી બચાવો, નશા મુક્તિ અભિયાન, ઓપરેશન સિંદૂર, સોશિયલ મીડિયા આપણા જીવનમાં કેટલું ફાયદાકારક અને કેટલું નુકસાનકારક જેવા અનેક વિષયો ઉપર સમગ્ર કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો। ડીપી કેમ્પસમાં 2 દિવસથી વિદ્યાર્થીઓનું એન્યુઅલ ફંક્શનનો પ્રોગ્રામ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં લગભગ 1800થી પણ વધારે વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યા। આ કાર્યક્રમની થીમ હતી વાઇબ્રન્ટ ભારત, સંસ્કૃતિ સે સમૃદ્ધિ તક। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સંસ્કારમાં કલ્ચર મારફતે જ સંસ્કારનું સિંચન થઈ શકે છે અને એ માટે આપણા ભારત દેશના કલ્ચરને ધ્યાનમાં રાખીને જુદી જુદી થીમ તૈયાર કરવામાં આવી હતી અને એ થીમ ઉપર વિદ્યાર્થીઓને ડાન્સ, નાટક અને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની એક તક આપવામાં આવી, જેના કારણે ભવિષ્યમાં સારો નાગરિક ભારતમાં મળી શકે। અને આ બદલ હું સૌ શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આટલા બધા વિદ્યાર્થીઓને 2 મહિનાની પુષ્કળ મહેનતના કારણે તૈયાર કર્યા। એટલે ડીપી કેમ્પસના આ પ્રોગ્રામની ભવ્ય ઉજવણી જે થઈ અને જે ભવ્ય સફળતા મળી એની પાછળનું કારણ ટીમવર્ક છે। જય હિન્દ, જય ભારત। આ કાર્યક્રમમાં છેલ્લા 2 મહિનાથી સ્કૂલના શિક્ષકોએ અથાગ મહેનત કરી છે। સ્કૂલ દ્વારા દર વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિ બહાર લાવી શકાય। આ ઉપરાંત સ્કૂલ દ્વારા દર વર્ષે કાર્નિવલ મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને ગણિત, વિજ્ઞાન સહિતના અનેક વિષયો ઉપર પ્રોજેક્ટ તૈયાર કરે છે અને આ પ્રોજેક્ટને ડિસ્પ્લે કરવામાં આવે છે। આ ઉપરાંત સ્કૂલના વિદ્યાર્થીઓ સરકારના અનેક કાર્યક્રમોમાં ભાગ લઈને એવોર્ડ પણ હાંસલ કર્યા છે। સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ગઈકાલે યોજાયેલા એન્યુઅલ કાર્યક્રમમાં ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાઓ સાથે વિદ્યાર્થીઓના પરફોર્મન્સને વાલીઓએ તાલીઓના સાથે વધાવી લીધા હતા અને સમગ્ર કાર્યક્રમને 4 ચાંદ લગાવી દીધા હતા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।